और खबर आ रही है गुजरात से, जहां पर सबरकांडा के हिम्मतनगर के पास हो रहे नेशनल हाईवे 48 का काम ओवरब्रिज खोल दिया गया है। हाईवे के नवनिवीकरण का काम पिछले 6 साल से चल रहा था। 6 साल बाद सहकारी जिन ब्रिज तैयार होने पर लोकसभा सांसद ने पुल का उद्घाटन किया। हिम्मतनगर मोतीपुरा पुल अभी भी अधूरा है। वहीं सहकारी जिन ब्रिज खुलने से वाहन चालकों में खुशी का माहौल है। देखिए हमारे संवाददाता विमल पाटेल की ये न्यूज। લીલી ઝંડી આપીને ચાલુ કરવાનું। આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં 454 કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી ચિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી। અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું। આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલુ છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે। ત્યારે સર્વિસ રોડના કામ પણ જે આપણે એમને રજૂઆત કરી હતી, અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને એ પ્રમાણે સર્વિસ રોડ પણ થઈ રહ્યા છે અને ખૂબ સારા થયા છે અને જ્યાં જ્યાં રોડ તૂટવાની સમસ્યા હતી ચોમાસામાં ન તૂટે એના માટે અમુક જગ્યાએ મેં આરસીસી રોડની પણ માંગ કરી હતી અને એમણે અમને કીધું પણ હતું, હૈયા ધારણા પણ આપી હતી અને એ રીતે પણ એ કામ કરે છે અને કામ પણ ખૂબ સારું કર્યું છે અને સૌ જનતાને આ રોડ એમના માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સૌ અહીંયાથી શાંતિથી અવર જવર કરી શકશે। કેમ દેવાનું તને भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम। भारत माता की, भारत माता की।